આજે તો આપણે મલિક બિન દિનારની દરગાહ આવી ગયા, એટલે કે કર્ણાટક. વેલકમ ટુ માય મિની વ્લોગ ડે 7. તો બિરુડ થી આપણે નીકળી ગયા મેંગલોર બાજુ, એટલે કે આપણી ટ્રેન આવી ગઈ હતી. કેમ કે આપણે જવાનું છે હવે મેંગલોર, એટલે આવી ગઈ હતી આપણે ટ્રેન. પછી તો આપણે ફાઇનલી બેસી ગયા હતા ટ્રેનમાં. નોલો ભાઈ તો કામ કરતો હતો, કઈ વાંધો નહીં, કામ કરવા દો. પછી તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા હતા મેંગલોરમાં, એટલે કે આ છે મેંગલોર નું રેલવે સ્ટેશન. જો પછી તો આ ભાઈ સવારની પોરમાં પી લીધી ચા, પણ એ લોકો પણ એને ભાવતી નહોતી ચા, કેમ કે કાઠિયાવાડી હતી નહીં ચા. આપણે કર્ણાટકની અંદર મેંગલોરમાં છીએ. જ્યાં જોયું તો આપણે જો આવી રીતે રિક્ષાનું આવી રીતે બાંધવાનું જો છે. પછી તો ભાઈ આપણે બે ગયા હતા રિક્ષામાં ને આપણે ફરી લીધી મેંગલોર, કર્ણાટક. મેંગલોર આપણે આવી ગયા હતા ફાઇનલી કર્ણાટકમાં. પછી તો ફાઇનલી આપણે આવી ગયા હતા જન્નત બક્ષ મસ્જિદ. જો આ છે જન્નત બક્ષ મસ્જિદ ને અંદર આપણે ગયા તો આખી લાકડાની મસ્જિદ હતી. જો આ છે લાકડાની મસ્જિદ, જન્નત બક્ષ મસ્જિદ. આપણે મેંગલોર થી આવી ગયા ઉલ્લા, એ પણ દરગાહ શરીફુલ મદની. આ છે દરગાહ શરીફુલ મદની ની. પછી તો ફાઇનલી આપણે બહાર નીકળતા જ આવી લોકેશન જોઈ લીધું. જો આ છે લોકેશન. પછી તો ભાઈ અમે ખાઈ લીધી જુલી બાર, એ પણ એકલા પણ આવા ભાઈને પણ ખવડાવી દીધી આપણે. પછી તો ખબર હતી ગુજરાત વાળા અખાણા રહે જ નહીં. બગતરા ધારી વીરપુર જેતપુર જુનાગઢ. અત્યારે આપણે હાલમાં કર્ણાટકની અંદર કેસરકોટ જેવું એક ગામ છે, ન્યાયવાહી એટલે દરગાહ માલિક બિન દિનાર વચમાં છે. એ મસ્જિદ છે, એ પણ લાકડાની છે. આપણે તમને પેલા બી બતાવી હતી લાકડાની. પછી તો ભાઈ આપણે આવા લોકેશનમાં ફોટા પાડી લીધા જો, એટલે કે આવડા લોકેશનમાં. પછી તો ભાઈ ફૂલ જોરદાર લોકેશન જોઈ લીધું. જો મકાન ને કાંઈ ઘટે જ નહીં અહીં આપણે દરિયા કાંઠે. એમાંય પાછી બંબટ રિક્ષા આવે હો ભાઈ. ફાઇનલી આપણે આવી ગયા દરિયા પાસે, કેમ કે અહીંયા પણ થોડુંક શૂટ લેવાનું હતું વિડીયાનું ને ફોટા પાડવાના હતા આપણે, એટલે આવી ગયા હતા આપણે દરિયા કાંઠે. જો આ છે દરિયા કાંઠો. પછી તો ફાઇનલી આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશને, કેમ કે હવે જવાનું છે આપણે કેરેલ. તો ત્યાંનો તમારે વ્લોગ જોવો હોય તો મારી આઈડીને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.